આવેલ નવા બળવંતપુરા પ્રાથમિક શાળામાંથી બાળક ગુમ થયો હતો અને એ ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી બાળક મળી ગયો હતો। ત્યારબાદ બાળકને મહિલા પીએસઆઈએ માથામાં હાથ ફેરવીને ચોકલેટ આપી અને લાગણીશીલ બન્યા હતા। આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના જલારામ મંદિર પાસે આવેલ નીલકમલ ફ્લેટમાં રહેતા કુણાલનાથની અને તેમના પરિવાર સાથે રહે છે। તેમનો બાળક યોમી બળવંતપુરાના પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરે છે, જે ગુમ થઈ ગયો હતો, પરંતુ પોલીસની સફળતાએ તેને શોધી કાઢ્યો હતો। તો આપને જણાવી દઈએ કે જ્યારે પોલીસ વાલીને સ્કૂલમાં આવીને તપાસ શરૂ કરી હતી। હિંમતનગરનો આ કેસ છે। હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલા જ્યારે નવા બળવંતપુરા પ્રાથમિક શાળામાંથી બાળક ગુમ થયો હતો અને એ ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી। બાળક મળી આવ્યો છે। ત્યારબાદ બાળકને મહિલા પીએસઆઈએ માથામાં હાથ ફેરવીને ચોકલેટ આપી લાગણીશીલ બન્યા હતા। આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના જલારામ મંદિર પાસે આવેલ નીલકમલ ફ્લેટમાં રહેતા કુણાલ નાથાની અને તેમના પરિવાર સાથે રહે છે। તેમનો બાળક યોમી બળવંતપુરા પ્રાથમિક શાળા ધોરણ 2માં અભ્યાસ પણ કરે છે, જે હવે મળી ગયો છે। પોલીસની એક મોટી સફળતા મળી રહી છે કે જ્યારે પોલીસે એક બાળકને શોધી કાઢ્યો છે જે ગુમ થઈ ગયો હતો। એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ન્યૂ બળવંતપુરા સ્કૂલ છે, એમાંથી 9 વર્ષનો બાળક યોમી કુણાલભાઈ નાઈ એ કોઈપણ કારણસર સ્કૂલમાં ગયા વિના જલારામ મંદિર રોડ ઉપર જતો રહેલો અને ત્યાં એક વડ નીચે બેસી રહેલો। એટલે ક્લાસમાં એ હતો નહીં, એટલે ક્લાસ ટીચરે એના પિતાશ્રીને જાણ કરેલી અને એના પિતાશ્રીએ પોલીસને જાણ કરતાં પોલીસના અધિકારી, મહિલા પોલીસ અધિકારી તથા અન્ય સ્ટાફ એના માતા પિતાને સાથે રાખી શોધખોળ કરવા લાગેલા। શોધખોળ કરતાં બાળક છે એ જલારામ મંદિર રોડ ઉપર રેલવે ટ્રેક ઉપર વડલા નીચેથી મળી આવેલો અને પોલીસે, મહિલા પોલીસ અધિકારી તથા અન્ય પોલીસ અધિકારીઓએ એની ખૂબ સારવાર અને સાર સંભાળ લીધેલી, જેથી એના મા બાપ પણ ખુશ થયેલા। તો પોલીસે આ